ખડગદા પ્રાથમિક શાળા ખાતેથી 3 મહત્વના અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર S.A. મોદી। રાજ્યભરમાં 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને મહત્વના 3 અભિયાનોનો પ્રારંભ થયો છે। 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણેય અભિયાનો વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કરાયા છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો 10મો તબક્કાનો પ્રારંભ કરાયો છે। સાથે સાથે સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન સક્રિય રીતે શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર સંજય મોદી દ્વારા ગરુડેશ્વર તાલુકાની ખડગદા પ્રાથમિક શાળાની સાથે જ તાલુકાના 32 ગામોને આવરી લેતા સેવા સેતુનો દીપ પ્રાગટ્ય કરીને 9:30 કલાકે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સ્વયં સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ પકડીને સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કર્યો અને એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું અને આ સ્થળે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં બ્લડ પ્રેશર માપીને આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો અને વિવિધ વિભાગો દ્વારા યોજાયેલ સ્ટોલની મુલાકાત લઈ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માગતાભાઈ વસાવા, ઉપપ્રમુખ જશુબેન તડવી, જિલ્લા પંચાયતના સદસ્ય સંગીતાબેન, ગામના સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ વિભાગોના સંકલન અધિકારીઓ તથા ગ્રામ્ય લેવલના કર્મયોગીઓ અને શાળાના આચાર્ય સાથે જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રી તરફથી આજે જન સુખાકારી માટે 3 કાર્યક્રમો શરૂ થયા છે, જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ, જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે, પાયાની જરૂરિયાત છે, એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે। એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય, કોઈને મા કાર્ડ આપવાનું હોય, કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય, તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે। ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આ જે સેવા સેતુનો આ 10મો તબક્કો છે, એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહવાન છે। બીજું જે છે એ 140 કરોડ પ્લાન્ટેશન કરવાનું માનનીય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે, જે સપનું છે, એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, એક પેડ માં કે નામ। એમાં પણ આપ સૌ સહભાગી થાવ એ માટેનું હું આહવાન કરું છું। ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હી સેવા, એટલે ગામે ગામ સ્વચ્છતા થાય, જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય, કાયમી દૂર થાય, ઉકરડા દૂર થાય। તદુપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, બસ ડેપો છે, એવા જાહેર પબ્લિક સ્થાનો, શૌચાલયોની ગંદકી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે। આ 3 કાર્યક્રમ થકી જન સુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે, જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે। લોકો પણ આમાં સહભાગી થાય એવી આ તબક્કે હું અપેક્ષા રાખું છું।